તો મહાકુંભથી સનાતન સંવાદ આપ જોઈ રહ્યા છો, ત્યારે મહામંડલેશ્વર વિશ્વેશ્વરી ભારતી સાથે પણ અમે ખાસ વાતચીત કરી, જેમાં સંત બનવાનો મોકો મળ્યો છે તેવું તેમણે જણાવ્યું। પટ્ટાભિષેક બાદ મહામંડલેશ્વર બનવાનો લાભ મળ્યો છે। સંત બન્યા બાદ નિર્ભય જિંદગી મળી, તે બદલ પરમાત્માનો હું આભાર માનું છું તેવું જણાવ્યું। આમ જોવા જઈએ તો હંમેશા માનવ જાતિમાં જન્મ લઈ છે પરમાત્માની કૃપા છે। એમાંથી અમે બચપનથી અમારા માતાજી જે સેવા પૂજા કરતા એ જ અમે આસન ઉપર ગાદી ઉપર બેસતા, પછી એક સંત બનવાનો એક મોકો મળ્યો। એ પણ એક કિસ્મત ને કરમ અને આપણા જો પ્રારબ્ધમાં હોય તો સંત બની શકી છીએ, તો એ પણ એક મને લાવો મળ્યો। તે પછી એક અખાડામાં શ્રીમહંત બનવાનું હોય એ પણ મને લાવો મળ્યો, અને હવે પટ્ટાભિષેક થયો અને હું મહામંડલેશ્વર પૂર્ણ રીતે જે અમારા આચાર્ય મંડલેશ્વર અધેશાનંદજી મહારાજ જ્યારે આશીર્વાદ આપીને ગયા છે, તો હું જરૂર મારા જીવનને ધન્ય માનું છું। અને જેમ કહી કે આધ્યાત્મિક લાઈફ ખૂબ મારી એના દિવ્ય દર્શનથી આગળ વધશે, અને જેમ ગુરુજનોના આશીર્વાદ વધશે એમ અમે કહીને કે દુનિયાની અંદર જીવન જીવવા માટે તો ઘણા પણ રસ્તા છે, પણ જ્યારે આધ્યાત્મિક લાઈફ માટે જ્યારે ફોકસ થતો હોય, જેમ સાચી ગાડી ખોટી હટી જતી અને સાચી મળતી હોય એવામાં જતા હોય, કંઈક આપણે પ્રારબ્ધ માટે જતા હોય, કંઈ લેવા માટે જતા હોય, કે સત્યનું જે કોઈ દી વિનાશ જ નથી એ વસ્તુનો, તો એ માર્ગ ઉપર આટલું ખૂબ પરમાત્માની કૃપા થઈ છે। અને આ દિવ્ય ભવ્ય કુંભની અંદર જ્યારે આપણને આવો લાભ મળ્યો છે, લાભ તો ન કહેવાય પણ એક મારે કહેવાય ને આધ્યાત્મિક લાઈફનું જે એક આપણે કે સ્થિર બિંદુ જે કંઈ એ આપણને જવાબદારી આપણને એક મળી છે, આત્મ પરમાત્માની જે પ્રાપ્તિ કરવા માટેની છે। આ બધી ઉપાધિ અને કે ને કે વ્યાધિ દુનિયામાં બધા આપણને હોય છે, પણ જ્યારે સંત બન્યા પછી નિર્ભય જે જિંદગી મળે છે એ ખૂબ રીતે મને પરમાત્માએ ખૂબ હું આભારી છું ભગવાનનું કે મને આટલા બધા આશીર્વાદ મળ્યા છે સંતોના।